દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે માધાતા ગ્રુપ મહુવા દ્વારા આગામી તારીખ 15/1/2024 ને સોમવારના રોજ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શોભાયાત્રામાં વિશિષ્ટ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. મહુવા શહેરમાં માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થનાર છે. તો વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બાબતે મહુવા તાલુકા માધાતા ગ્રુપના પ્રમુખ એવા કનુભાઈ જોડિયાના જણાવ્યા અનુસાર આગામી તારીખ 15/1/2024 ને સોમવારના રોજ માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન થનાર છે, જેમાં માધાતા સર્કલ ખાતેથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે, જે જિલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી આર.સી. મકવાણના અધ્યક્ષસ્થાને યોજાશે. તો માધાતા ગ્રુપના સ્થાપક ભૂપતભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહેશે. તો માધાતા ગ્રુપના યુવા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી અને મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને બ્રિજરાજ સોલંકી ભાવનગરની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રા યોજાશે. તો મહુવા શહેરના વિવિધ અગ્રણીઓ પણ હાજર રહેશે. શ્રી સમસ્ત કોળી સમાજ અને માધાતા ગ્રુપ મહુવા દ્વારા આયોજિત આ શોભાયાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર ફરી પરત માધાતા સર્કલ ખાતે વિરામ પામશે. તો બપોરે 12 વાગ્યે પ્રસાદીનું પણ આયોજન થનાર છે. મહુવા તાલુકા માધાતા ગ્રુપના પ્રમુખ કનુભાઈ જોડિયા અને માધાતા ગ્રુપના તમામ સભ્યો દ્વારા સૌ મહુવા નગરજનોને જાહેર ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. મારું નામ કનુભાઈ એમ જોડિયા, પ્રમુખ શ્રી માધાતા ગ્રુપ મહુવા તાલુકા. તારીખ 15/1/2024 અને સોમવાર સવારે 9 કલાકે શ્રી માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. તો આપ તમામ મિત્રોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. મહુવાની બેલુર વિદ્યાલય સ્વામી વિવેકાનંદજીના વિચારોને વરેલી સંસ્થા છે. ત્યારે આ બેલુર વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. બેલુર વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનું ગાન કરી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદજીના જીવન કથન અંગે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વામીજીનું ભારત ભ્રમણ, શિકાગો ધર્મ પરિષદ, ભારતની ભવ્યતા વગેરે વિષયો પર બેલુર બર્ડ્સ તથા સ્ટાફ દ્વારા પ્રવચન આપવામાં આવેલ. આ ઉપરાંત આજે સ્વામી ક્યાં, કોણ અને કઈ રીતે હાજર છે એ અંગે વાત કરવામાં આવી હતી. સાથોસાથ સ્વામીજીના પોશાકમાં વિદ્યાર્થીઓએ સ્વદેશ મંત્રનું ગાન કર્યું હતું. સ્વામીજીનું પુષ્પ વર્ષા અને પુષ્પ કેળી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વામીજીનો સંદેશો બાળકોને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યો. નિયમિતતા, સત્યનિષ્ઠ, અસ્તેય વગેરે ગુણો અંગે વાત કરી તથા વિદ્યાર્થી જીવનમાં વિવેકનું મહત્વ અંગે ખાસ ઉદ્બોધન કરવામાં આવેલ. બેલુર વિદ્યાલય સ્વામી વિવેકાનંદજીના વિચારોને વરેલી સંસ્થા છે, એટલે સંસ્થાનું નામ પણ બેલુર મઠ પરથી બેલુર વિદ્યાલય રાખેલ છે. આ તકે બેલુર મઠ, રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ મેમોરિયલ, રામકૃષ્ણ આશ્રમ વગેરે સંસ્થાઓ અંગે વાત કરવામાં આવી અને સમાજ ઉત્થાન અંગે ખાસ કરી
આજના દિને બેલુર વિદ્યાલય પરિવાર, વાલીગણ, બેલુર બર્ડ્સ, સ્ટાફગણ તથા દરેક ભારતીયોને રાષ્ટ્રીય યુવા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ તથા સ્વામીના ચરણોમાં વંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે સંસ્થાના ડાયરેક્ટર બાલુભાઈ મકવાણા, ડોક્ટર ડીસી લાડુમોર, મનુભાઈ મકવાણા, એક્સ ડીવાયએસપી RH હડિયા, મંગળભાઈ લાડુમોર, સંચાલક મંડળ વતી BC લાડુમોર, સેક્રેટરી PM નકુમ, નિલેશભાઈ મકવાણા, દેવિનભાઈ મકવાણા, અંકુરભાઈ R હડિયા તથા બેલુર પરિવાર દ્વારા જહેમતપૂર્વક કાર્યક્રમને સફળ કર્યો હતો. શું તમે મસ્ત મોટા લાઇટ બિલ ભરવાથી કંટાળી ગયા છો? અમો તમોને કરીશું મદદ. રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. અમોને મળ્યા બાદ લાઇટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ, તો એન્વાયરમેન્ટને થતું નુકસાન પણ અટકશે. તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ. આજે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ. 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે, તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે. સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત. દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ, છેલ્લું લાઇટ બિલ, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા, બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે. લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ, પણ સાથોસાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે. 80 થી 100% લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે. તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસની સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી. મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722 780 7262. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે મહુવાની મંગલમૂર્તિ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ રમતોત્સવ હમણાં જ કંઈક પસાર થયું, બેફિકર ધૂળમાં દોડતું. પાછળ ફરીને જોયું તો એ બાળપણ હતું. સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતોને પુનઃજીવિત કરશે. આવા ભાવ સાથે આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે મહુવા શહેરમાં મંગલમૂર્તિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહુવા વિધાનસભાના સક્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ અને મંગલમૂર્તિ વિદ્યાલયના આચાર્ય શ્રી ભરતભાઈ હડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા શહેરના મહામંત્રી શ્રી જયપાલસિંહ વાળા, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સંયોજક નિકેશભાઈ ભટ્ટ, મહુવા નગરસેવક સુનિલભાઈ મકવાણા, કમલેશભાઈ ડાભી, ગૌરાંગ કોરિયા, સ્કૂલના સ્ટાફ તેમજ વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને તેમના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.